ભરૂચની રાહત મેડિકલ ફાર્મસી દ્વારા વિશેષ મૈયત ગુસલવાની સેવા શરૂ કરાઈ છે, જે સંપૂર્ણ રીતે જરૂરી સુવિધાઓથી સજ્જ છે, જેના થકી કોઈ પણ સ્થળે જઈને મૈયતને યોગ્ય રીતે ગુસલ આપી મૃત્યુને મલાજો જળવાઈ રહેવામાં મદદરૂપ બનશે. કેપી ગ્રુપના ચેરમેન ડોક્ટર ફારૂક પટેલે ટ્રસ્ટના પ્રમુખ આદમ આબાદનગરવાળા દ્વારા રજૂઆત કરવામાં આવતા જ સકારાત્મક પ્રતિસાદ આપીને આટલી મોટી રકમની ગુસલવાન ડોનેટ કરી છે. આ ગુસલવાનનું સંચાલન ભરૂચ ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા કરવામાં આવશે અને સમાજના સેવાભાવી યુવાનો દ્વારા આ ખિદમત 24 કલાક 7 દિવસ તદ્દન મફત આપવામાં આવશે. ખિદમતે ખલ્ક અને ઉમ્મતે મિલ્લત ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી મૈયતને લેવા લાવવાની અને જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવાની સેવાની સ્વાર્થ ભાવથી સતત આપી રહ્યા છે. રાહતે મેડિકેર સંસ્થાના બીજ મરહુમ યુનુસભાઈ અમદાવાદી, મરહુમ ઇદ્રીસભાઈ સરનારવાળા, મરહુમ અયુબભાઈ સપાટી તથા હાલના અનેક ટ્રસ્ટીઓ દ્વારા વાવવામાં આવ્યા હતા. મરહુમોની યાદમાં અને તેમની સેવાના વિચારને આગળ વધારવા માટે આ કાર્ય એક નીકીના ઝખીરા સમાન છે. મૈયત ગુસલવાનની સેવાનો જરૂરિયાતમંદોને લાભ લેવા અનુરોધ કરાયો છે. ખિદમતે ખલ્કના જે પ્રેસિડેન્ટ છે તેમને આ ગુસલવાનનો વહીવટ કરવા માટે અમે આપ્યો છે અને તે સારી રીતે કરે છે. તે અમારા ટ્રસ્ટી તરીકે છે અને સારી રીતે કરશે અને લોકોને સવલત પહોંચશે અને સારામાં સારું કામ કરશે. અને આ ગુસલવાન અને વાગરા મેડિકલ માટે આપણા ડૉક્ટર ફારૂકભાઈ જે કેપી ગ્રુપના પ્રેસિડેન્ટ છે એમણે માતબર રકમ અમને આપી છે. એ રકમથી અમે આ ગુસલવાન અને વાગરા મેડિકલ સ્ટોર અમે ચાલુ કર્યો છે અને સારી રીતે અત્યારે ચાલી રહ્યું છે અને આ ગુસલવાન પર સારી રીતે આ લોકો ખિદમતે ખલ્ક ચલાવી છે એવી આશા સાથે અમે એમને સુપરત કર્યું છે. ઇન્શાઅલ્લાહ આ કામ સક્સેસ થાય અને અલ્લાહથી આપણું કામ લઈ રહ્યા છે, અલ્લાહ એને કબૂલ કરે એવી અમારી વિનંતી છે.